માં ખમ્મા બાપ, સોબલા ખમા, ખાચર દીકરા તુને ઘણી ખમા. માડી જા બાપ, હવે આ ખજાનો ચોટીલાની રૈયતમાં વાપરજે. માડી ગરીબોને દાન કરજે, ભૂખાને ટુકડો દેજે, તરસ્યાને પાણી પાજે. હા માં ગરીબ ગુરબાને અનાજ આપજે. સોમલા જા, હું તારા ભાલે કાળી ચકલી થઈને બેસીશ અને રખવાડા કરીશ. માડી હું તારા કુળની દેવી ચોટીલાની ચામુંડ બોલું છું. જા દીકરા, ગરીબોની સેવા કરજે. દીકરા, ગરીબોની સેવા કરજે. હે માં ચોટીલા વાળી, મારા કુળની દેવી, ખમા માડી ખમા. હા માડી, હું તમારા બોલને ઉથાપીશ નહીં માડી. આ બધો તમારો પ્રતાપ છે. હે માં ચામુંડા, બાનાની લાજ રાખજો માડી, બાનાની લાજ રાખજો. માતાજી ચામુંડાએ આદેશ દીધો છે. પછી તો સોમલો ખાચર ચોટીલામાં પોતાની દરબાર ગઢની ડેલી આવે છે. માં ચામુંડાની કૃપા થઈ છે. સોમલો ખાચર ગરીબોને દાન કરે, ભૂખ્યાને ટુકડો આપે, તો કોઈને અનાજની મદદ કરે છે, દાણા આપે છે. આમાં વાતો વાયુ વેગે આખા પંચાળમાં ફેલાઈ ગઈ. માણસોને જાણ થઈ કે ચોટીલામાં સોમલો ખાચર ગરીબોને દાન કરે છે. આવું સાંભળી અને બાપા માણસોની લેનું મળી લાગવા સોમલા ખાચરની ડેલીએ. પણ સોમલો ખાચર તો માં ચામુંડાએ દીધું છે અને ધર્મના રસ્તે વાપરે છે. પછી તો ભક્તો આવે, ગોઠી ભુવા આવે, માના પારે માનતાયું આવે. સોમલો ખાચર માં ચામુંડાની ભક્તિ કરે અને પછી નવરંગા માંડવા નાખે, માતાજીના નિવેદ કરે, લાપસીના. માની અખંડ જોતું મળે બાપા. એ ગોગળના ધૂપ ધમધમે, ઝીણી ઝીણી ડાકલીઓ વાગે, ભુવા ધૂણે, ખમા ખમાના ખમકારા થાય અને એ પછી તો માતાજીના ગુણગાન ગવાય છે માંડવે.